ડીસા પાલનપુર હાઈવે પર 10 મહિના પહેલા ઢોળાયેલ ઓઇલમાં હજુ પણ વાહનો લપસે છે। ડીસા પાલનપુર હાઈવે પર વાહન ચાલકોને બચાવવા ઓથોરિટીએ બેરિકેડ મૂક્યા। ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર 10 મહિના પહેલા ઢોળાયેલ ઓઇલની ચિકાસ હજુ પણ વરસાદી માહોલમાં રોડ પર છવાઈ જતી હોવાથી વાહનો લપસીને અકસ્માત થતા હોવાની વાહન ચાલકોને બચાવવા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બેરિકેડ મૂકવામાં આવ્યા છે। ડીસા પાલનપુર હાઈવે પર પાલનપુરથી ડીસા તરફ જતા ચંડીસરથી રસાણા વચ્ચે માળવાપરા નજીક નેશનલ હાઈવે પર 10 મહિના અગાઉ એક ઓઇલનું ટેન્કર લીકેજ થતાં મોટા પ્રમાણમાં ઓઇલ રસ્તા પર રેલાયું, જેથી તે સમયે અનેક વાહન ચાલકો સ્લીપ ખાઈ જવાના બનાવ બન્યા। જે તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ ઢોળાયેલ ઓઇલ ઉપર રેત રાખવામાં આવી, જેથી રોડ અગાઉની જેમ કોરો થઈ ગયો। પરંતુ જ્યારે વરસાદ આવે ત્યારે ફરીથી પાણીના કારણે ઢોળાયેલ ઓઇલવાળા વિસ્તારો રસ્તો ફરીથી ચીકાશવાળો બની જાય, જેથી અહીંથી પસાર થતા વાહનો સ્પીડમાં હોવાથી જો બ્રેક મારવાની થાય તો ચોક્કસ લપસી જાય, નાના મોટા અકસ્માત સર્જાય। તાજેતરમાં સતત પડેલા વરસાદના ફરીથી આ રસ્તો અગાઉ ઢોળાયેલ ઓઇલના કારણે ચીકણો બનતા વાહન ચાલકો લપસે નહીં તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જગ્યા પર બેરિકેડ મૂકી અંદાજે 50 મીટર જેટલો રસ્તો કોર્ડન કરી દેવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા।